ટૂંક જ સમયમાં વહી આવવાની છે, અને કે શાળાની આસપાસ 2-4 મહિનામાં અમારે પલ્લે હા બંધ કરજો. લો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા મજામાં? તો સ્વાગત છે તમારું બધાને એક નવા સાટુ બ્લોગમાં. તો આજનો આપણો બ્લોગ આનો અમથો રહેવાનો છે. આ જો અમારો મચ્છાઈ જાય છે. હઈ અને આપણે આ ભેંસ છે ને ટૂંક જ સમયમાં વહી આવવાની છે. એક નાનું વાસળું આવવાનું છે. આ ટૂંક જ સમયમાં વહી આવવાની છે, અને કે શાળાની આસપાસ 2-4 મહિનામાં વહી આવી જશે. અને અત્યારે આપણે આવી ગયા છીએ વાડીમાં, અને આ ગુલાબડી આપણી થોડી ઘણી કોળી ગઈ છે, અને સિંગ જેવો બહાર આવી ગઈ છે. અને આગળ છે કપાસિયા, જ્યાં આપણા મમ્મી સામે પારે છે, નીંદણી કરે છે. નેંદણી શું કહેવાય, મને કહે તું બોલતા જ નહીં આવડતું. પછી આપણો માસિયા ભરે છે, ટાઈચ્યું ભરે છે, ટાઈચ્યું એને આજ જવાનું છે ઘરે. જવાનું છે ને અમારે પલ્લે મજા આવે. ઢોળાય નહીં હો પાણી ટીપું. હા બંધ કરજો. તો ફાઇનલી અત્યારે મિત્રો આપણે વાડીમાં આવી ગયા હતા. વાડીમાં આવી ગયા ને જોવા આવ્યા હતા. અહીંયા ફેરો આપણે ટાઈસનો આવી ગયો હતો, પણ આ જોવો તો ખરી લીટા પાડી દીધા, બધું રોંધી નાખ્યું. આ બધું અહીં 500 અકાર્યું હતું. અને અહીંયા પણ સિંગની માણી નાખી જો ટ્રેક્ટરવાળાએ. કેટલી બધી સિંગની માણી નાખી અહીંયા સુધી. જો પણ કાંઈ વાંધો નહીં, ફાઇનલી આપણો ફેરો આવી ગયો છે ટાઈસનો. અને ઘણી વાર છે ને આપણે અહીં ઘડીક બેસી જઈએ. મિત્રો બહુ હલાય એમ નથી, કેમ કે નબળાઈ આવી ગયેલી છે શરીરમાં. તાત્કાલિક 2 બાટલા ચડાવ્યા હતા. એ 2 બાટલા ચડ્યા પછી તો મને તો લાગે છે, મને ખબર છે, મને તાવ આવે ને એટલે 2 મહિના સુધીમાં હું રેડી આખો થઈ જાઉં કમ્પ્લીટ. કે પાણમાં ઘોડો કેમ પાણમાં આવે એમ હું પાણમાં આવું એમ. હજી તો મારા વાર લાગશે. ઘણું બધું શરીર તો દુખે છે, હાલી નથી એક તો હરખો, કે ખાવાનું નથી ભાવતું, પણ ધીમે ધીમે બધું થઈ જાય છે રેડી. તાત્કાલિક 2 બાટલા ચડાવ્યા ને એના લીધે હું ઊભો થઈ ગયો, કેમ કે પરમ દિવસે પાછી મારી સગાઈ હતી. એ તમારે જોવા હોય તમારા બાપીને તો કોમેન્ટમાં લખી નાખજો. રેડી. તો આપણે પાછા વિડીયો લાવશું એની ઉપર. એનું નામ તો છે, નામ એ પછી કે હાલો ને તમને કાંઈ નહીં. સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વિડીયો તમારે જોવો હોય તમારા ભાભીનો તો લખી નાખજો કોમેન્ટમાં ભાભી, એટલે હું તમને વિડીયો લાવી દઈશ. એની સાથે રહી શરમાઈ નહીં તો કેમ કે આમ ફોટા પાડતા ત્યાં એટલી બધી શરમાતી કાંઈ બોલતી નથી. પછી તો કોને ખબર, લાવશું જરૂરથી. હાલો બીજું તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી જશે એક નવા બ્લોગમાં.